જસદણ નગરપાલિકા 1.5 વર્ષ પહેલા નવું બની રહી હતી ત્યારે મહિલા કર્મીને સાફ સફાઈ કરવા માટે મોકલી હતી. ત્યારબાદ પાછળથી વિઝિટ કરવા ગયેલ સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયાએ મહિલાને ધાક ધમકી આપી તેમની સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. બળાત્કાર બાદ તું જો કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ એવી ધમકી આપી હતી. ભોગ બનનાર મહિલાએ સમાજમાં બદનામીનો ડર અને દીકરી દીકરાના ભવિષ્યને લઈને કોઈને વાત ન કરી. આ સુપરવાઇઝર દ્વારા મહિલાને અવારનવાર પરેશાન કરવામાં આવતી અને ધાક ધમકી દ્વારા શરીર સંબંધ બાંધવાનું કહેતો, પરંતુ મહિલા તેની વાત ન માનતી ત્યારે સુપરવાઇઝર તેને પરેશાન કરતો હતો. આજે મહિલા તેમના પતિ સામે રડવા લાગી અને તેમની સાથે બનેલી બળાત્કારની ઘટનાની વાત જણાવતા મહિલા કર્મીનો પતિ ગુસ્સે થયો અને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે મહિલા કર્મીને લાવ્યો હતો. જસદણ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મી દ્વારા પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા વિરુદ્ધ ધાક ધમકી અને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, જસદણ.